બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાલાનંદ મહારાજ નો જય. મહારાજ નો જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમમ તત્વાતીતમ ગગન સદસમ તત્મસાર નિલક્ષ્યમ એકમ એકમ નિમલમ જલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ. તો સૌસાનને સેવીએ આણી હૃદયમાં સાચી સગાય છે સંતની હરિને સમરે સંસારમાં શું સુખ ગણો ગણો યા સંતનું સુખ દુખીઓ યા સંસાર છે તો દુખીઓ સંસાર છે અંતે પણ દુઃખનો સદગુરુ મહારાજ નો જય. હવે જે બરાબર બોલો આ 12 મહિનાનો કાટ કાઢવો પડશે. કારણ કે જે નહીં બોલો ને તો પછી અત્યારે તો પેલું કોમામ ને કર્યું આખો ખબેર જોવા ને એટલે ઓમમ જ કરવાનું. એટલે જે એવી બોલો આ કે આપણી જે નહીં તો સદગુરુ આ ભારતની અંદર ભારતના ઋષિ મુનિઓની એવી પરંપરા છે કે જે બોલો આમાં કેટલું કલ્યાણ આપણું થતું હોય ને આપણને પણ ખબર પડે. જે કેવી પ્રેમથી બોલો કે જેથી કરીને લાડવા બનાવવા વાળાનું કલ્યાણ થાય. અરે આ તો ટોચ ટોચ કરે છે કશું કરતો જ છે. તો મહાપુરુષો આપણને વારંવાર ટકોર કરે હારું. વિવેક જે છે વિવેક આપણામાં કોઈ બાલું આજે આવીને જોવે તો ભાઈ ના છે પરિવાર પણ કોઈ બાલ્યો આવીને જોવે તો કે હા ન હે તો આફ્રિકા ભણી આવ્યો. તો જે પ્રેમથી બોલો મહાપુરુષો સંતોનું જીવનની અંદર આપણી ઉપર કંઈક કૃપા થાય. કઠણ કળિયુગ છે અને કઠણ કળિયુગમાં બધું આપણું કંઈ ચાલે એવું નહીં. કારણ કે આગળ પરમાત્માના આપણે પાછળ જો એ રીતે ચાલીશું તો આ કળિયુગમાં આપણી જીત થશે. બાકી કોઈ પૈસાથી કોઈ મૌનથી કોઈ જ્ઞાનથી એમ અહમ દેહાદ્યાસથી આ બ્રહ્માંડની અંદર કોઈનું ટક્યું નથી. માટે કરી મહાપુરુષોની જે પ્રેમથી બોલો તો કલ્યાણ થાય. સદગુરુ બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાલાનંદ મહારાજ નો જય. કયું અડધા લાડવા જેવું થયું. પૂરો લાડવો નહીં ચાલશે આવે તો પછી અમે ભોગવી લઈશું.
હરે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે ગોવિંદ ગુણ ગાવો કે લગની ભોગ લગાવો કે ગોવિંદ ગુણ ગાવો કે લગને ભોગ લગાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે સંત સભા में जाता निर्मल તમે ગંગા મનાવો કે સંત સભામાં જાતા નિર્મળ ગંગા મનાવો કે એ પાપ ધોવાશે સગળા અમરો નાવ ચલાવો કે પાપ ધોવાશે સગળા અમરો નાવ ચલાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે આ સતના સાળ ફરો કે પવન ચલાવો કે સતના સાળ ફરો કે પવન ચલાવો કે સંસાર સુંદર ગંભીર એની પાર જાવો કે સંસાર સમુદર ગંભીર એની પાર જાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે સંત સભા में શાંતિ આવે પ્રેમ લગાવો કે સંત સભામાં શાંતિ આવે પ્રેમ લગાવો કે સંસારના ઝઘડા દાદા પરિતાપ પાવો કે સંસારના ઝઘડા દાદા પરિતાપ પાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે સંત સભાની વાતો આજે થોડે સમજી જાઓ કે સંત સભાની વાતો આજે થોડે સમજી જાઓ કે રણ છોડ રહ્યા છે રાજી નામે નામી પાવો કે રણ છોડ રહ્યા છે રાજી નામે નામી પાવો કે રણ છોડ રહ્યા છે રાજી નામે નામી પાવો કે રણ છોડ રહ્યા છે રાજી નામે નામી પાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે સદગુરુ શરણ દેવાય એનો બેડો પાર થાય સદગુરુ શરણ દેવાય
નો પરલય થાય એનો બેડો પાર એના પાપોનો પરલય થાય એનો બેડો પાર છે. જોત જોતામાં જિંદગી સુધરે છે. જોત જોતામાં જિંદગી સુધરે છે. ઉદય અંતરમાં અનુભવ ઉઘડે છે. અંતરમાં અનુભવ ઉઘડે છે. તારા પ્રભુનો દર્શન થાય એનો બેડો પાર ત્યારે થાય પ્રભુનો દર્શન થાય એનો બેડો પાર છે. બોલ શોક્ષમનો બંધન તોડે છે. કારણ મસુરતા જોડે છે. સીધા કાશમાં જીતડો જાય એનો બેડો પાર છે. પદની બાજુ માણ છે. હદ બેહદની વાતો જાણે છે. જોડો આકા ધન ઉભરા એનો બેડો પાર છે. જોડો આકા ધન ઉભરા એનો બેડો પાર છે. કોઈ શિખર કરને જા ફરકે છે. ઘરે વૈરાગી મનડો પલકે છે. એ તો ગુપ્ત ગંગા માના એનો બેડો પાર છે. આય તો ગુપ્ત ગંગા માના એનો બેડો પાર છે. સદગુરુ શરણ પાયા એનો બેડો પાર છે. એને સદગુરુ મળ્યા એ તો નહીં પડવાના પાછા. બની ગયા બહુ પાકા રે બની ગયા બહુ પાકા દુનિયામાં. રામ કૃષ્ણ પરમહંસ પાસે સ્વામી વિવેકાનંદ વિકાસે મેરે ગામ ઉરખા છે. મેરે ગામ ઉરખા છે દુનિયા અષ્ટાવંગા ઉપદેશ આપે. રાજા જનક નારો દેશ આપે. માયા જન આપે. માયા જન આપે તો રોહિદાસ મીરાને કે છે. મીરા ઠોટ શા મારે છે. કાંગણ ફેંકી દે છે રે કાંગણ ફેંકી દે છે દુનિયામાં. જિંદગી ભરનો ગુનો દોરા દે જોડો
એ લક્ષ્મણદાસજી બનાયા બ્રહ્મચારી બને ઓર મુરત બલહારે હરિવાર મુરત બલહારે વૈરાગે ધોનારે વૈરાગે ધોનારે દુનિયા વૈરાગી ધૂનધારે વૈરાગી ધૂનધારે દુનિયામાં વૈરાગે ધોનારે વૈરાગે ધોનારે દુનિયામાં વૈરાગી ધૂનધારે વૈરાગી ધૂનધારે દુનિયામાં જેને સદગુરુ મળ્યા જેને સદગુરુ મળ્યા હતા એ તો નહીં પડવાના પાછા એ તો નહીં પડવાના પાછા બની ગયા ભવબાકા રે બની ગયા ભવબાકા દુનિયામાં બની ગયા બહુ પાકા દુનિયામાં સદગુરુ મહારાજનો જય રણ છોડવા મહારાજનો જય બ્રહ્મચારી મહારાજનો જય મસ્ત વૈરાગી મહારાજનો જય સદગુરુ ગોપાળાનંદ મહારાજ જય હંમેશા વાલા પ્રેમી આત્મબંધો ભારતની એ પરંપરા છે કે રામકૃષ્ણ મહાવીર બૌદ્ધ કે જે ગુરુ પૂર્ણિમાનો મહિમા છે કે શિષ્ય ગુરુને મળવા જાય છે ત્યારે આપણામાં કહ્યું છે કે વરસાદ વરસ્યા પહેલો ફૂટે કંકોડિયો પાતા નહીં ફૂટ્યો એ ફૂટ્યો હોય તો આમ જતો એ તો પહેલા બધું હતું એવું પણ એવો ભાવ જે છે તો ગુરુનો એવો હમો ભાવ હોય તો શિષ્યોને દંડેરે છે શિષ્યોને જગાડે છે શિષ્યોને પ્રેમ જાગૃત થાય અને શિષ્યોને કે કયા માર્ગે કલ્યાણ થાય સુખી તો થવાના જ સુખની આતુર બાધા આખડીઓ કે ચૂંદડો ચડાવવાથી સુખ નહીં મળે સુખ તો આપણી કને જ પણ આપણે ને એને છેટું જેટલું પડ્યું છે એક પડદો જ હવે એ પડદો હટી જાય ને તો સુખ જ તો એ પડદો અજ્ઞાન અજ્ઞાન તિમિરદાસ જ્ઞાન જલાક્ષમ એ અજ્ઞાનનો પડદો હોવાથી આપણને સુખ મળી શકે બાકી સુખ તો છે જ સુખ એટલે પૈસાનું નથી બંગલાનું નથી ગાડીઓમાં નથી એસી રૂમોમાં નથી કે એરોપ્લેનમાં નથી પણ શાંતિ આપણા ગઈડિયા કહેતા કે ભાઈ શાંતિ જે છે શાંતિ જેવું કોઈ સુખ જ ભલે ના જગત ગમે એટલા ઉભરાલા મારે પણ સંતોષી નર સદા સુખ આ ગઈડિયા ની કહેવાય સંતોષ અને તારના યુગમાં શું લાઈવ પડી છે અને લાઈવ મેં બધું આ કાર આવી જાય છે કાર તો બચારો હારો બેહી જ રહ્યો છે પણ એ જોવે છે કે આ હેડી એટલે કાર કાર ડરે નહીં ઝડપ ઝપેટી યમદૂતોનું બર ગણું જરા ના રાખે દયા કાળ આપણે લેના કાળ આપણી કને પણ એ કાળને ઓળખો એ કાળનું પહેચાન કરો સદગુરુ સિવાય આ બ્રહ્માંડની અંદર કોઈની તાકાત છે સુખ આપણા જીવનની અંદર બાધા આખડીઓથી મળી શકે એવું છે જે પરમાત્મા છે જે દેવ છે શક્તિ છે એ બોલી શકવાનું તત્વ નથી પણ સદગુરુ એ બોલી શકે એટલે સદગુરુને કહ્યું છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો ગુરુ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ પોત સદગુરુ બોલી શકે પરમાત્માના 1000 નામ છે પરમાત્માની અનંત શક્તિ પણ
પણ જીવનની અંદર મહાપુરુષો કે છે, સંતો કે છે કે ગુરુ શરણ દયાવના એ જીવનો બેડો પાર થાય. આ બધું છે જ. આધ્યાત્મિક ને ભૌતિક એને જમીન આસમાનનો તફાવત. ભૌતિક એ માયા છે, ભૌતિક એ લોભ છે, ભૌતિક એ લાલચ છે. પણ આધ્યાત્મિક જે સુખ છે, આધ્યાત્મિક સુખ જેવું કોઈ સુખ નથી. જેમ આપણું શરીર હારું હોય છે તો ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, બોલવાનું બધું સારું. પણ જ્યારે એ શરીર આપણને દગો દે, શરીર એ માયાવી જ છે, ક્યારે દગો દે એનું કોઈ નક્કી નહીં. તો એ જ શરીર જો આપણને દગો દે ને શરીરની અંદર કોઈ કારવા પડી કે કોઈ ભયંકર રોગ આવે, તે સમયે આપણને શરીર પરથી બધા જ ભાવ ઉઠી પડે. અરે શરીર નહીં, સંસારમાંથી પણ ભાવ ઉઠી જાય છે, અગાઉ પરથી ભાવ ઉઠી જાય છે, ઘરનો પરથી ભાવ ઉઠી જાય છે. તો એ છેલ્લે થાય એવું પહેલે થાય નહીં તો લ્યો આટલો જ પડદો છે, પણ એ થાય નહીં. શું એ થાય એવું છે? મહાપુરુષોની ગતિમતી એવી છે ને પ્રેમની. નાનો છોકરો હોય અને એના દાદા કે છે કે ભાઈ ખોરામ લઈને બે. છોકરું પૂછે કે દાદા આ શું? તા કઈ કાગડો. હે કાગડો? હે કાગડો. અને જ્યારે પેલાની ઉંમર જ્યારે જર્જરિત થાય તારે એ ડોહો પાછો પેલાની પુખ્ત વયની યુવાની ઉંમર થાય ને એટલે ડોહા પાછા પૂછે કે બેટા આ શું બોલે છે? કાગડો. હે કાગડો? હે ઠરસા કાગડો? પેલો કે છે 4 વાર મેં બોલ્યો તો કાગડો જ કહ્યું, ત્યાં 2 વારમાં ઠરશો કહ્યું. એમ સંત કોઈ દર ઠરશો કે આવો સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે ને પરમાર્થ ને કારણે ચારો ધર્યા. આ પરમાર્થ તમે આયા છો. સંસાર, જગત, વ્યવહાર, કુટુંબ, પરિવાર આ બધું છોડીને આવ્યા. તો આ કળિયુગ છે. કળિયુગ છે એટલે તમારે જીવનની અંદર આટલું બાદ કરીને આયા એ તમારું અહો ધન્ય. બાકી અત્યારે ઘણો કણ સમય ને લે મેં પૂજા કરીને નાહી હોઉં છું. હેડો ને અમારે જવું, હેડો ને અલ્યા પેલા ગંભીરમ હમણાં પુલ તૂટ્યો એટલે મરી એટલે જવું 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 જવું. જયારે પૂછે તારું નવરો નહીં, બીજી તા તું જયારે નવરો થઈશ તો આ હોય સમજાય. તમે જો જેને પૂછો એને મારે આટલું ઓમ, મારે આટલું ઓમ ને અને કશું ઓમ મળે જાય ને માવડું આંખું છે ને અને ફરી ખબર કાઢવા જઈએ ને તાર ખબર પડે આવું નવરા છો તો હવે નવરા તો એટલે એવું ના થાય. એટલે સંતોને દેખાય છે અત્યારે દેખાય છે. લ્યો તમને એ વાતમાં ડબો લેતો નહીં. સંત કહેતા કે ભાઈ સતલોક તરફ અને જીવ કહે તમે તમારે જાઓ. સંતલોક એટલે પરમાત્માનો જે લોક હોય તો પરમાત્માના લોક મેં કાળ નથી. પરમાત્માના દેશની અંદર સંતો એવું કહે છે કે એ દેશ ન્યારો, નિર્મળ અને જગતથી આ સંસારથી પર અને પર છે એટલે ત્યાં માયા પહોંચી શકતી. ત્યાં લોભ, લાલચ, વિષય, વાસના, આશા, તૃષ્ણા, મોહ, મમતા પહોંચી શકે. એને સતલોક કહે છે, એને પરલોક કહે છે. કે જે ઘેર જાવું મુવા પછી એ ઘર તમે જીવતો જુઓ. મુવા પછી એટલે મર્યા પછી આ ગતિમતી સંતો ગેરંટી આલતા નથી. અત્યારે જુઓ, અત્યારે તમે મોજૂદ છો, તમે વર્તમાનમાં છો, તમે ભૂત ભવિષ્યમાં છો નહીં. કૃષ્ણએ ગીતામાં કહ્યું ન ભૂતો ન ભવિષ્ય.
ગીતાની અંદર ભગવાન એવું કે છે મારી અસ્થિ ભૂતમય નથી ને ભવિષ્યમય નથી, કે હું વર્તમાન છું. તો વર્તમાન એટલે આ બોલે એ વર્તમાન છે. હવે અત્યારે જે ભજન કરવું આનું આનું જ ભજન કરવાનું. મહાપુરુષો સંતો એટલા બધા દયાળુ છે ને, ભારતની અંદર સંત ના હોતે જગ મેં જલ જતા સંસાર. મહાપુરુષો એમ કે છે ભાઈ જો સંતો ભારતમાં ના હોત તો આ જગત તો ભડકે ભડકે. સંતોએ કંટ્રોલ રાખે, બાકી પોલીસ વાળા દંડા જેટલાય પછાડે તો એ પબ્લિક કંટ્રોલ થતી નથી. એમને હો મારે જો ટેકારા મારે. એમ સંત ના હોતે સંસાર में जल जाता संसार, જ્ઞાન કેરી લહેર में બસો ઠામો ઠામ. જ્ઞાન જે છે સંતો ઠરવાનું કે આ જીવને ઠરવું કઈ. સંત સગા ગુરુ સગા અંધ સગા રામ, આ ત્રણ ઠરવાનો ઠોમ. અને એ ત્રણ ની અંદર જો એકઈ પાયો આપણો મજબૂત ના હોય, અહીં આયા છે ને મગજમાં લઈએ ને અહીં ઠરીને બેઠા એવું ઘેરે બેસીએ નહીં તો બરકત આવે. પણ હવે મહારાજને હારું લગાડવું એવું નહીં. મહારાજને તમે મળ્યા તારનું હારું જ લાગ્યું. પણ જે વચન છે વચનની કિંમત છે. વચને ઉથાપન વચને થાપન વચને મંડાય ગુરુના પાઠ. ગંગા સતીએ પાનબાઈ ને આ ઉપદેશ આપ્યો. અને વચન કે છે ભાઈ ચૂક્યા એ 84. વચનનો મહિમા કયો? ધ્યાન, જપ, તપ, સાધના એને 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 માતમ નથી. પણ વચન, વચનની આધારે આ બ્રહ્માંડની અંદર કે છે કે ભાઈ ગુરુનો મહિમા જે ગવાય છે. આજે ભારતના જ્યાં જ્યાં ગુરુદ્વાર છે ત્યાં દરેક જગ્યાએ ગુરુનો જ મહિમા ગાતા. કેમ કે ગુરુ સિવાય કોઈ અજવાળું આ જીવનમાં કરી શકે અને આપણને જ્ઞાન આપી શકે અને આપણને પરમાત્માનો દર્શન કરાવી શકે એ કોઈના મેં તાકાત છે? રામને હતા, કૃષ્ણને હતા, મહાવીરને હતા, બુદ્ધને હતા, જે અવતારી પુરુષો આ ભારતમાં થયા છે. તો એ આ પરંપરા કે ગુરુ આશીષથી ભગવાન બન્યા. રામકૃષ્ણ અવતાર સુખ શનકાદિક વશિષ્ઠ ગાવે ગુણલા તમારા ગુરુ મેરી બુડતી નૈયા ને. કે આ સંસારની અંદર ઓહો કે આટલો બધો મોહ જાડ અને આવા બધા લોભ લાલચ વાળા સંસાર મેં મારી નૈયા ને મારું નાવ જીવન રૂપી કેવી રીતે તરશે? તો એની ઉપર આગળ અડહા એટલા બધા છે. તો ગુરુ મહારાજે એવું આપણને ભજન કરાવે, એક લક્ષ્ય. તો જો આ માર્ગ તું ચડીશ તો તને આ સંસાર તો પાર જતો રહીશ મોહરો જગત, તોય તને જગત કે સંસાર પરસી શકશે. એ લક્ષ્ય. લક્ષ્ય એવું છે. લક્ષ્ય વિના મિથ્યા ફરો, લખ 84 કુટય મરો. પ્રપંચ પંથે જો વિચરશો અથડાશો હેરાન, શાળા તમે સમજી લેજો સદગુરુની. તો લક્ષ્ય શું છે? આજે આપણે તોથી જાગૃત કુંડલી થઈ કે આડો ભાઈ ભાદરણ જવું, આજે ગુરુ પૂનમ છે અને જો એ ઉત્તમ કુંડલી જાગૃત થયેલી હોય ને તો અહીં ખેંચી લાવે. પણ પછી મોરી મોરી થઈ ગઈ, જવું ના જવું, જવું ના જવું, હેડન હવામાં જઈશ પૂજા કરીને પાછો. તો એવી કુંડલી જાગે નહીં તો માની લેવું કે લક્ષ્ય કહેવાય. પણ વડ પડે કે વડોદરું પડે, મહાપુરુષો કે છે જ્યાં જ્યાં તમારે ગુરુના દ્વારે જવું હોય અને જો તમારા હિંમત હોય અને તમને વિશ્વાસ હોય તો તારા માટે બધાય દરવાજા ખુલ્લા. કોઈ દરવાજો આડો છે? હા, બીજે કઈક જવું હોય દરવાજા બંધ થઈ જાય. બીજામાં ગુરુ તમને એ નહીં આપે. કેમ કે ગુરુનો દ્વાર એવું છે. શિષ્ય જ્યાંથી નીકળે ત્યાંથી ગુરુની દ્રષ્ટિ હોય છે. સમજી લે, ગુરુ એમને એમ થવાતું પણ જ્યારથી નીકળે ને જ્યારથી એનો કે છે ભાઈ ત્યાં ઉમરકો જાગૃત થયો હોય ત્યાંથી ગુરુની દ્રષ્ટિ એના પર હોય છે. અને ખેંચી લાવે ગુરુની દ્રષ્ટિ પર તમારું યાડે નહીં હો. એ જેટલાય અહમ ગયા
પણ ગુરુનો પ્રેમ હોય નહીં ત્યાં સુધી તમને કોઈ આડઅસર આવે. પણ ગુરુનો જ્યારે પ્રેમ ઓછો થાય તારે કોટીક ઉપાય કરવા છતાંય નહીં માને. બસ કશું કરવાની જરૂર નથી. જ્ઞાન ધ્યાન જપ તપ આ બધું કોના માટે? સંતો કહે છે કે ભાઈ જેનું મન વંઠેલું છે, જેનું ચિત્ત નથી ચોટતું, જેની બુદ્ધિ ગાંઠો ગળે છે, જેના વિચારો વૃત્તિઓ વેંજાયેલી છે, એના માટે જપ તપ યોગ સાધના કુંડલી યોગ પ્રાણાયામ આ બધું કરવું. પણ જો આપણી મનોવૃત્તિ થેર થાય, અહીં થતી હોય એવી જો ઘેર થતી હોય મોની લેવું તમારું ભજન થઈ. પણ અહીં બેઠા તો સુધી હમા પેલો વેચી છે ને દોરો બધે તો સુધી તેર થાય. પછી મારો બેટો જમીન ઉપર પૃથ્વી પર મેલે લહડા હાડા એ તો હમણાં નહીં દેખાય, 12 હાડા 12 પછી બધું ખબર પડે કા વેચી સ્થિર છે કે પછી આમ જાય. એટલે મહાપુરુષો કહે છે કે રણછોડ દાસનો રંગ એવો બેસે તો જાય નહીં દેવ, મરતા તક નામ મૂકે પ્રેમી હો પ્યારા. મારે સદગુરુ સંગે રમવું પ્રેમી હો પ્યારા. કેટલી વાત ઊંચી છે તો આ બ્રહ્મ જ્ઞાનના શબ્દો છે, જેવા તેવા નથી. સદગુરુનો બહારથી સંગ થાય છે ને આંતરિકથી થાય છે. પણ જે આંતરિક નો જે સંગ હોય ને ભાઈ એ કોઈ દાડો તૂટે. બહાર વાળો તો અમોનો ને આપણા પુણ્યમાં રાજ્ય છે ને એવું બધું રાજ્ય પાછું થોડું ઘણું ઉભરો આવે, ઉભરો આવી જાય પાછો આવે તો પાછો ઉભો હોવ થઈ જાય પાછો. પણ ઘેર જાય તો પાછી ચેમની ચાલ્યો બદલાઈ જાય છે ને તારે પાછું સમજાતું નહીં. પણ જે ઉંમર કો આપણે ધારણ કર્યો હોય ને એ ઉંમર કો કાયમ કાયમ તમે એના એ રહો નહીં તો મગદૂર છે કે આ માયા તમને પરસી શકે, કે આ માયા તમને છેતરી શકે. એનું ગજુ નથી. ગજુ કોનું કે એ આપણા વડે છે, આપણા વડે એ નથી. પણ જીવનની અંદર આપણે પહેલી શરૂઆત કરીએ તોય રંકો ને બંકો વંકો એ પંઢરપુર में थे તો દેવની ભક્તિ દેવનું ભજન એવું પરમાત્મા નહીં અખંડ ભક્તિ. તો નામદેવે એક વખત ભગવાનને કહ્યું કે આ બેની કે છે પરીક્ષા પરીક્ષા હા એ 2 લાકડા કે છે ભાઈ જંગલમાં કાપી લાવે જે કઈ આવે એનું જીવન ગુજારો કર. તો એ રંકો ને વંકો, રંકો એનો પતિ તો વંકો વંકા એની પત્ની. હા પહેલી પરીક્ષા એવી કે જ્યારે રંકો ને વંકો ને એની એક દીકરી હતી 10 વર્ષ. હવે બરાબર જમવાની તૈયારી કરી. જમવાની તૈયારી કરી અને ભિક્ષાન કે છે કે ભાઈ સાધુના વેશા આવીને ઉભા રહી. આવો આવો મહારાજ આવો આવો કે તૈયાર જ છે. હવે બનાવ્યું તું એમના જેટલું છું બેહાડ અને ભગવાન પરીક્ષા કરવાની એટલે તમે જોજો પરીક્ષામાં જે પાસ થાય ને એનો જ પહેલો નંબર આવે. આ છોકરા બધો નહીં આવે ટકાવારી લાવતો તે હોશિયાર હોય અને એનું ટ્યુશન કમ્પ્લીટ હોય અને રખડતો ના હોય અને ભણવામાં એનું લક્ષ્ય હોય એના ટકા. પછી ઘેર આવીને ચોપડો ઓમ કરીને નાખે ને એટલે સમજી લેવું કાઢા ફોર જ ને કરવાનું. એને એની વિદ્યાનો આટલું એ નથી કે હું જે ભણું છું એને ઓમ કરીને નાખું તો એ મને ઓમ કરીને નાખીએ ને. તો ભણનાર વ્યક્તિ જે છે એ તમે જોજો એ ગોથવા નાખે. તો અહીં આગળ સાધુના વેશની અંદર બધું જ કે છે હાલો હજુ ટકા હાલો હજુ હાલું હજુ હાલું બધું ખાઈ જતા પેલો ચોખા ખાઈ જાય. તકે મહારાજ હજુ ભૂખ હોય ને તો લઈ આવું દુકાન. તમે જુઓ
ભક્તિ એટલે પોતાની પરવા નથી, પણ એક સાધુ ઘેર આવ્યો છે એને ભૂખ્યો ના જાય એની ચિંતા. પણ ભક્તિ તો જુઓ. તો પરમાત્માએ નક્કી કર્યું કે ભાઈ આ પહેલી પરીક્ષામાં અહીં તો પાસ થઈ, પણ હજુ કે છે કરવી છે. તો એ લાકડો જેવા જંગલ મેં ગયો ત્યારે હુક્કો લાકડો ભારો 4-5 ભારા કે છે કમ્પ્લીટ બોધી અને જંગલમાં રાખેલ, અને કોઈ એનો રણી ધણી તા વંકો ને રંકા ને વંકો ન્યા કર્યા જોયું ભારા જોયા કે હારું કોઈ જંગલમાં તો છે નહીં, આ ભારા કોના છે? ભગવાનના મનમાં એમ કે કદાચ અમને લોભ લાલચ જાગે તૈયાર માલ ઉઠાય નહીં, પણ રંકો ને વંકો ના અડ્યા. ના કે છે આપણે કે છે અડાય નહીં, એ કોકનું હોય ગમે હરોમનું આપણે લેવાય નહીં, ના લે. બીજે દાડે એ જ રસ્તે નીકળ્યા અને એ જ ભારા એના યાદ પડે. પરમાત્માને પરીક્ષા કરવી કે ઓની અંદર સત્ય કેટલું છે, ઓની અંદર ભક્તિ કેટલી છે. ના પેલા રંકે ને વંકે નક્કી કર્યું કે આ રસ્તે આવે ફરી આવવું. તમે જુઓ આપણે તો ભાઈ એ જેનું હોય એનું ભાઈ. પછી બીજા રસ્તે નીકળ્યા એટલે પરમાત્માને ખબર પડી ગઈ કે એમની નીતિ ચૂક્યા નથી. તો એક વખત કે છે કે ભાઈ રંકો આગળ કાઢે અને વંકા પાછળ જાય, તો હોનાની કે છે ભાઈ હોના મોરો આગળ નાખેલી ને એવા હાર નાખેલા. તે પેલો કે છે કે ભાઈ આગળ રંકો કાઢે એને જોયું તો પાછળ એને ઘરવારી એટલે એના મનમાં કા બૈરોન હોનું દેખે ને એટલે કદાચ મન કે છે થોડું ઘણું લપટાય તો ખરું. હોના પર બહુ અમને મોહ હોય. તે પેલે શું કર્યું, ખેડતા માટી વાળી દીધી કે છે આ ઓને દેખાય નહીં ને. તો પેલી જોઈ ગઈ કે આ કશું દબાયું એટલે પાછળ ને પાછળ આવી અને કે છે કે આ શું છે? કશું નહીં કે ના ખોલો ખરા કે ના ખોલાય નહીં. કે કોના મનમાં કદાચ ઓનું મન લલસાઈને લે તો કે ખોલો કે ના. તો પછી સાથે કોઈ ઉતાર ભાઈ હોનાનો હાર પડે. તા તો હોનાનો હાર છે કે છે હોય એટલે જ મેં માટી નાચી હતી કે તારું મન ના લબદાય. તકે આ માટી જ છે ને કે તમે જુઓ આ કુટિયો તોડીને નાહી જાય. અને પછી તો આગળ ભગવાન ની નારિયેલો ફોડાય પેડા, તું પેડા ના ચડાય, તું જાય. આ ભજન રંકો અને વંકો આ ભારતની અંદર ઇતિહાસ. અત્યારે એમનું મંદિર છે કે એ કેવા પ્રેમી પુરુષો થયા. પરમાત્માનું ભજન કર્યું છે છતાંય આટલી સંસારની કોઈ લોભ લાલચ કે કોઈ ઈચ્છા કે કોઈ મોહ નહીં. તો એ ભજન કરી શકે, એ પાર ઉતરી શકે. આપણે ઘડી ઘડીએ મન બદલાય, ઘડીએ ઘડીએ ચિત્ત બદલાય, ઘડીએ ઘડીએ બુદ્ધિ બદલાય. આવ છો યાર રાગ આવે. જ્યાં બેઠા હોય જનક રાજાને આજ એટલે એ દેહી છતાં વિદેહ મુક્ત કહેવાય. એક વાર પોતાના કે છે કે ભાઈ ગુરુએ યાજ્ઞવલ્ક્યના ગુરુ બેલ હરગાયો ને ત્યાંથી આવ્યો એમનો માણસ અને જનક રાજાને કહ્યું તમારો ભડ બેલ બરે છે અને તમે અહીં બેહી રહ્યા છો. ત્યારે જનક રાજાએ પોતાના શરીર ઉપર દ્રષ્ટિ નાખી અને જોયું. તો કે છે ભાઈ મારો મેલ તો એવો ને એવો છે, એ ગુરુ મહારાજ નો છે, એ ગુરુ મહારાજ ને સાચવવાનો, મારે એની ચિંતા છે. ફોન આવ્યો હોય તો નહીં મહારાજ જવું જ પડશે, નહીં સાહેબ જવું. સંસાર છે એટલે સંસારી માણસ ને હોંકરો હોય. પણ મહાપુરુષો કે છે કે ભાઈ જ્યાં આયા ત્યાં વિશ્વાસ રાખજો. તમારું એક આટલું ખોટું થશે પણ જો પછી કે છે મુખ મેં રામ ને બગલ મેં છુરી એવું લઈને આયા હોય ને તો એ લઠ્ઠો જ પડે. આપણું ભજન મોરું તાર આપણે બેહવાનું મોરે મોરું. શું અમે બેહવાના હોય નહીં? શું નબરી ગાય નહીં કહ્યું કે બગયો હોતા
નબરી ગાય હોય સમજો હોશિયાર કૂતરા બે હોય. એક ડફોરે હોય ને હોશિયાર. ડફોર કૂતરું હોય ને કઈ ખાઈને ભૂંજરા જેવું થયું હોય સમજો. અને રમીદ હોય, પડી રહ્યું હોય, એટલા ત્યાં લોબા કરીને પડી ગયું. જ્યારે જાંગોડું ચડીને કમ્પ્લેટ થાય ને ચોટી જાય પછી ઊભું થાય ખંચેરવા. પછી એ ગહે તો એવું જાય. અને હોશિયાર હોય ને ચેતન એ જાંગોડી ચડે ને ચોટ્યા પેલા ઊભું થઈ અને આરામ મળીને ખંચેર તો એ જાંગોડી ચોટે. હવે આપણે ચિયા મેના ભગત છે એ આપણો ફેટ આપણે કાઢી મહારાજ કે એના કરતો આપણે કાળવો શાખો તો નેકરી જાય. આપણને આપણી ભૂલ પકડાય, બીજાને ના પકડાય કે ત્રીજાને ના પકડાય, પણ આપણી ભૂલ આપણે પકડીશું. આપણે કન સાધન, આપણી કન લક્ષ્ય, આપણી કન મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચાર વસ્તુ ચતુર્ભુજ સ્વરૂપ બોલાય છે. મનને શંકા જાય તો ચિત્ત એનું નિવારણ કરીશું. ચિત્તને શંકા જાય તો બુદ્ધિ એનું નિવારણ કરીશું. બુદ્ધિને કદાચ શંકા કે વેમ પડે તો એની પાછળ અહંકાર છે, અંતસ્કરણ છે. તઈ ફેસલો આવે ને પણ એ પુરુષાર્થ, એવું આપણે પુરુષાર્થ કરીએ. આ પુરુષાર્થ આપણને રોધીને તૈયાર કમ્પ્લીટ કરીને આલ્યું છે. પણ કેવી રીતે ખાવું, કેવી રીતે પચાવવું, એ જીવનની અંદર આપણે એનો વિવેક અને વિનયવના આ વિદ્યાઓ શોધતી. આજે જ્ઞાન ગમે એટલું હોય, બ્રહ્મ જ્ઞાન હોય, ફાટીને પેલપાનું ફરી ગયું હોય, પણ જો એની અંદર વિવેક ના હોય, વિનય ના હોય તો એ જ્ઞાન કશાય કોમનું છે. જો પોટલા છોડાતા હોય તો છોડાય, બધે પોટલો છોડવા જાય તો આપણને એ માર પડે છે. અજ્ઞાની જે છે એનો મન કે છે અલગ હોય છે, જ્યારે જ્ઞાની પુરુષોના મન જે છે એક જ હોય છે. તો જ્ઞાની પુરુષોના મન કેવો છે? ત્યાં હરખ નથી, શોખ નથી, લોભ નથી, લાલચ નથી, કોઈ મિત્ર કે શત્રુ કે કશું છે નહીં. તો જ્ઞાનીની દ્રષ્ટિ સમ હોય છે, જ્યારે અજ્ઞાનની દ્રષ્ટિ અલગ અલગ હોય છે. એટલે સમાજની અંદર જે ખેદ થાય છે, જે કંકાસ થાય છે, કજિયા થાય છે, એનું કારણ એક જ છે કે મતભેદ જ્યારે પડે ત્યારે કહે છે કે ભાઈ કઈ ને કઈ રીતે કંકાસ, કજિયા, તો ત્યાં મારા પણ ઊભું છે, અહમ પણ સંસારમાં એવી રીતે રહે કે જીવનની અંદર દરેક ઉપર પ્રેમ, દરેક ઉપર ભાવ અને દરેક ની અંદર આપણો સમાવેશ થાય. એમ સંસારમાં રહ્યો તો મહાપુરુષો કે છે ખેદ છે. પણ આજકાલ સંસારની અંદર સમજુ કે ભાઈ ઝઘડા શોના છે, વેર શોનું છે, બડવાડ શોની છે, કે સમજૂતી નથી. જો સમજૂતી હોય તો જીવનની અંદર પરમાત્મા એટલું બધો ખુશી છે ને, એટલે તમે ભજન કરો ને એના કરતા વધારે ખુશી છે. કેમ? પરમાત્મા તે વખત રાજી થઈ જાય છે, પરમાત્માને આનંદ આવે છે કે ધન્ય હો તારી ભક્તિ. કે સમાજનું જોતો નથી. અને જે સમાજની અંદર મહાપુરુષો સંતો એમ કે છે કે ભાઈ સમાજ એ શું છે? સમાજ એટલે એક જીવનની અંદર મહાપુરુષો સંતો કે છે કે ભાઈ મુડે મુડે મતી જુદી. બધાની પાસે મતી હરખી હોતી નથી. કોઈ સહન કરવાની તાકાત હોય છે, કોઈને સહન કરવાની તાકાત નથી હોતી, કોઈને જોયું પણ જતું નથી હોતું. એટલે અલગ 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 મતીએ આ મત પડે છે, એના ઝઘડા થાય. વહુને સારી રીતે રાખવી હોય તો કહ્યું છે કે ભાઈ હાહુ ને છોકરી, અરે વહુ ને છોકરી ગણે ને હાહુ તો કે છે રે. પણ એ વહુ તરીકે રાખવા જાય ને ઓર્ડર બેઠી બેઠી મારે ને, એટલે પેલી વહે પછી હો દાડા હાહુ ના એક જ દાડો વહુ નો આવે ને ખોળો ખાઈ જાય. પેલા
કહ્યું છે કે ભાઈ વવો ભડકતો તો હા હું ચેવીએ છીએ એવું, પણ અત્યારે હા હું ભડકે છે, વવો ચેવ્યો છે. અંગાતા તો ભણેલી ગણેલી એજ્યુકેટર આવે ને એટલે બે મિલતમાં દોત બે હોય એવી પણ એટલે હા હું ભડકે વહુ ચેવી આવશે. પેલા જીવનની અંદર હાહુની બીક હતી, હવે વહુની બીક. કારણ કે ભણેલી ગણેલી સંસ્કાર ના હોય ને ભાઈ, જો સંસ્કાર નથી તો જીવન છે જ નહીં. લ્યો સુખ છે પણ જીવન નથી, એ શમશાન સમાન હોય છે. કાયમ કે ત્રીજે બીજે દાળ ઝઘડા થતા હોય, કંકાસ થતા હોય, કજ્યા થતા હોય. હવે વિચાર કરો, ગમે એટલા રૂપિયા હોય, હારો મકાનો હોય, ગાડી બાયણામ પડી હોય, એસી રૂમો હોય, તો ઊંઘ આવે? આવે જ નહીં. એના કરતા પેલો ભીખ માજીને ખાય એ હારો કે દહે ઓટલે પડ્યો હોય તો જતો હોય. એ ભિખારી કરતો જ્ઞાન. જો ભિખારી આટલી શાંતિથી ઊંઘ લઈ શકતો હોય તો એનામાં કેટલી શાંતિ હોય, તારે એને ઊંઘ આવે. શાંતિઓના ઊંઘ ના આવે પછી. આ ઘણા નહીં કે મારું ઊંઘ જ નહીં. એ બારના ટકોરા, આ ટકોરા નહીં પડતા પણ જોવું પડે મોબાઈલ. ટકોરા વાળા ઘડિયાળ જ નહીં કહે. એટલે 12 વાગે, 1 વાગે, 2 વાગે, 3 વાગે તો એ હાથ ફેરવતા હોય. જેમ વિચારો માણસ વિચાર ના કરે અને મહાપુરુષો તો ચોખ્ખી ચાલે ને ચાલે છે કે તમે કોઈ ગુરુ મંત્રનું રટન કરો, કો તો એકાક્ષરી હોમ કરો, કો તો જ્ઞાનની વાતો વાગોલો. અને આ વચનો વાગોલશો નહીં તો તમને બીજા વિચારો સતાવશે. ઊંઘ આવી, ઊંઘનો નિયમ શું? મહાપુરુષો કહે છે કે જીવનની અંદર ઊંઘ એ સમાધિ જ છે. પણ એ સમાધિ કેવી? એ ભોન વગરની સમાધિ. જેમ સંતો સમાધિ કરે છે એ જાગ્રત, એ ભોન વાળી છે. તો પેલી સમાધિ સવિકલ્પ છે અને પેલી સમાધિ એ નિર્વિકલ્પ છે કે એની અંદર કોઈ કલ્પના નહીં, કોઈ વિચાર નહીં, કશું જ નહીં, મંત્ર પણ નહીં, કોઈ ચીજ વસ્તુનો જાપ અજંપા કરવાના. એની અંદર શું છે કે વિચાર શૂન્ય. જ્યારે માણસ વિચાર શૂન્ય થાય ત્યારે તમે તો જો મૂડ ક્ષણ મેં હસતી, ક્ષણ મેં રોતી, ક્ષણ મેં મોડ. કોઈ વાર એવા વિચારો આવી જાય આનંદમાં. એને એમ થાય કે આજે કઈક નવા જૂની કરી નાખું, કઈક થી કઈ. તમે જુઓ કે પૈસા આમ દિલ દઈને વાપરે, દિલ ખોલીને વાપરે. પણ કોઈ વખત એવા વિચાર આવી જાય તો એ મય ને મય રોતો હોય. એના હું બહાર ના આવે, એ મય રો, એના હું નહીં, તો એ મૂડ થાય. તો ક્ષણ મેં હસતી, ક્ષણ મેં રોતી, ક્ષણ મેં મૂડ થાય. તો આ જીવનનો ક્રમ છે અને એને ત્રિવિધિ તાપત કહે છે કે આધિ વ્યાધિ ને ઉપાધિ. આ ત્રિવિધિ તાપ સતાવે છે. તો કેમ સતાવે છે? કે કોઈ ભૂતકાળનો વિચાર કરે છે, કોઈ ભવિષ્યકાળનો વિચાર કરે છે, કોઈ સંસારનો વિચાર કરે છે, કોઈ સગા સંબંધીના વિચારો કરે છે, કોઈ ખેતરોના વિચાર કરે છે, કોઈ શરીરના વિચારો કરે છે. કે એમ વિચારો અલગ અલગ છે, વિચારો એક નથી. પણ આ વિચારો જ આપણા જીવનનું કારસ્તાન છે. સંતો કે છે કે ભાઈ અત્યારે આપણે આયા છે તો બધું છોડીને આયા છે. ઘર સંસાર, સગા વાલો, કુટુંબ, પરિવાર બધું છોડીને આયા છે. હવે એના વિચારો અહીં કરવાથી કોઈ ફાયદો છે નહીં. કેમ કે આપણી અસ્થિ અહીં છે, શરીર અહીં છે. તો એ વિચારો આપણા જીવનની અંદર મિથ્યા તત્વોની અંદર સમાય છે. તો મિથ્યા વિચાર એટલે જીવનની અંદર કોઈ કોમમાં આવે નહીં, એને મિથ્યા કહે છે. એમ સંસારે મિથ્યા છે, સગા વાલા પરિવારે મિથ્યા છે, સંબંધ બરાબર છે. પણ અંતે તો કહ્યું છે કે હેમનું હેમ. તમે જતા રહ્યા કોના આધારે જીવીશું, તમારા વગર કોણ બોલાવશે, કોણ હાચવશે, આવું કે છે. તમે ચોઈ જાય એનું કોઈ પૂછડો ભય પૂછીએ
તો વિચાર કરો કે તમારા આ જીવનની અંદર તમારે ને એમને સ્વાર્થનો જ પ્રેમ છે, સાચો પ્રેમ છે નહીં. જો સાચો પ્રેમ હોય તો ચિંતા તમારી કઈથી છૂટ્યા પછી કે ઓમનું શું થયું છે, કઈ આગળ ગયા હશે, એ ભજન એમનું થાય. પણ જો એ ઉપલ્યો પ્રેમ હોય ને, દેહનો પ્રેમ એ ઉપલ્યો છે. અંદરનો જે આત્મીય પ્રેમ હોય, તમે જો આત્મીય પ્રેમ અને દેહના પ્રેમ જુદા. આજે તમે ગુરુભાઈ છો, પણ તમારો જો આત્માનો પ્રેમ સાચો હોય, તમે કહો એવો મયથી સંકલ્પ આવે ને કે ફલાણો ગુરુભાઈ દેખાતો નહીં, બોલો એક સેકન્ડ ના થાય ને હોમો આવો. પણ પેલાનો પ્રેમ હાચો હોય તો ઘણી વખત આપણે પેલા હગા આવતા હતા, થેલી પેલા થેલીઓ લઈને આવતા હતા, ઠેલું બેલું રાખતા જ નહીં. તો પછી આપણે એક બે દાડો રોકાઈને જવાના થાય ને તો આપણે થેલું ખેંચી દઈએ, પણ માહિતી ભાવ કેવો હોય ખબર, સારું દખલ થાય, આમ ઠેલું ખેંચી દે, રો આજની રાત, રો આજની હવામ જતા રહેજો, ઠેલું ખેંચી. પણ મય વાળો ભાવ કેવો હોય કહું, સારું અહીંથી દખલ થાય. પણ જો સાચો પ્રેમ હોય તો હગોય પાછો આવ, પણ હગોય જોણા કાયું કાઢવા જ પર ગઠે ગઠ જ ભેગા થાય. કોડી પર મળા દાથા ગળેલા હોય. આપણે હગું સારું કરવાની કરીએ, પણ આપણે હમા હોય ને તો જ હમું હમું બને. લખન જો આપણે નવડી છગડી રમતા હોય તો પેલો પાછો આપણા 4 ગણો ચડિયાતો. એટલે આ બધું કુદરતી બક્ષિસ છે, આ કોઈ મોકલતું નહીં, પણ એ પરમાત્માની કૃપા દેવી છે. પણ તમે ચોખ્ખા હોય તો એટલે હોમો હોમો ચોખ્ખો મળે ને એ આકર્ષણ. આથી પરમાત્માની કૃપા જેવી જોઈએ લોકો. કોઈ દેવની બાધા કઈ હગું વાળું થાય એવું નહીં. દેવું અમે શું કરે, લ્યો દેવ જોણા તમે ચેવા છો, કશું જ નહીં. એ તો તમે નારિયેલ ફોડીને અગરબત્તી એ કરી અને પ્રસાદ આમ કઈ નાખો, દેવ રાજી. દેવ કશું નામ. તમે નવડી છકડી ચો રમો છો ને, એ સદગુરુ સિવાય કોઈ જોડાય. સદગુરુ જ આ બ્રહ્માંડ में મહાપુરુષો કે છે કે ભાઈ રગે 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 રગનું જો ભાન હોય ને તો સદગુરુ. એ તમારા વિચારો, તમારી મય શું રમે છે બધું જાણતા જ, કોઈ જણાવવાની જરૂર નથી. પણ હવ હોનો જેવો પ્રેમ, હવ હોનો જેવો ઉમરકો અને હવ હોનો જેવો ઉત્સાહ હોય ને, એ પ્રમાણે એની કૃપા થાય ને થાય. કૃપા મેળવવાથી મળે એવી નથી. જો સંતો તો રાજી જ છે ને, દેવ હાથ મેળવા રાજી, જો તમારું કલ્યાણ થતું હોય, પણ ના થાય એવી. કેમ ના થાય? કારણ કે મય વાળું જુદું જ્યાં સુધી રમે ને ત્યાં સુધી બહારના આશીર્વાદ આપણા કોમના છે, અંતરના આશીર્વાદ મળે ને તો લ્યો એ આશીર્વાદ કોઈ ખારે હોય નહીં. જેમ આપણા મા બાપનું અંતર ઠરે અને આપણને એમ કે આપણા મા બાપની સેવા પૂજા અને નવડાવીએ, ધોવડાવીએ, કપડાં પહેરાવીએ, સારું ખવડાવીએ અને મરતી વેરાએ આશીર્વાદ એટલો હાલે કે તું સારું થજે અને 100 વર્ષનો થજે. લો એમાં કોઈ 1 વર્ષ ઓછું કરે નહીં. અટેકોન બટેકો આવીને મરી જાય તો આવું સમજાવવાનું. પણ તમારા જીવનની અંદર સુખ કોઈ છીનવે નહીં. આ મા બાપ એ પેલું તીરથ છે. મા બાપનું જો અંતર નહીં ઠરે નહીં તો આપણે દેવીઓ ગુરુઓ નહીં કઈ એ નથી. હેણો ગુરુ મહારાજ કંજીને આપણું સારું થઈ જાય ના, તેવું ખોટું કરીને આવ્યો છું અને ગુરુ મહારાજ ને મેં ખપા નાખવા જા, એ બનશે. અહીં ચોખ્ખા રહેવો એવું તોય ચોખ્ખા રહો. અહીં જેવો ઉંમર કોનો પ્રેમ રાખો છો એવો મા બાપ પર રાખો, પત્ની પર રાખો, પુત્ર પર રાખો. દરેક ની જોડે આપણે વ્યવહાર તો એક જ હોવો. વ્યવહાર બે નહીં થાય. જગત નથી જાણતું, સંસાર નથી જાણતો, દુનિયા નથી જાણતી, પણ સદગુરુ એ બધું જાણે. સદગુરુને આગળ મહાપુરુષો કે છે જેવું હોય એવું તમે ઠાલવી દો. જેસલે ઠાલવી દીધું તો એનો જો પલમાં પીર થઈ ગયો. વાલ્મીકી કે ભાઈ એ પાપી હતો, એને ઠાલવી દીધું
કે હવે પરીના માર્ગની અંદર હું આવું કર્મો નહીં, તો એ પગલું ના ભર્યું તો જો એ વાલ્યામાંથી વાલ્મીક ઋષિ, જેસલમાંથી જેસલ પીર બન્યા. હજી વિચારો એવા કુંડાના ગુણિયલ કેટલાય થયા કે જેને 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 કે છે કે ભાઈ કોઈ પડછાયો લેવા ના તૈયાર, એવી જેની રાડ, એવી જેની બોમ્બ. તો એવા પુરુષો તમે જો કો મહાત્માઓની ડિગ્રી, સંતની ડિગ્રી, ગુરુની ડિગ્રી પર ગતાર્યા છે. તો કર્મો બદલાયા હતા, વિચારો બદલી નાખ્યા છે, કર્મો બદલી નાખ્યા. બાકી હતા તો કે છે કે ભાઈ એનો એ જ હતો, પણ એને શું બદલ્યું? વિચારો બદલ્યા, એના ગુણો બદલ્યા, એના લક્ષણ બદલ્યા. તો જીવનની અંદર આપણે એ જ કરવું. લક્ષણ બદલાઈ જાય, વૃત્તિ બદલાઈ જાય, દ્રષ્ટિ બદલાઈ જાય, ચાલ બદલાઈ જાય. તો ગુરુનું જ્ઞાન એવું છે કે બળ કર્યા વના, પુરુષાર્થ કર્યા વગર મળી જાય. પણ તમે જે છો એમાં બદલાવ ના આવે તો. પણ તમે છો ને જો કદાચ બદલાવ આવી જાય ને, તો બદલાવ શું છે? એ અહમ. મહાપુરુષો કે છે કે ભાઈ જેવા હોય એવાની સાથે એવો વ્યવહાર. આજે કોઈ એવો હોય તો એની જોડે એવો વ્યવહાર થાય. અત્યારે કે હરિચંદ્રનો જમાનો નથી, પણ આજે ભક્તોની મય જો આપણે કે છે કે ભાઈ એવા વ્યવહાર કરીએ તો આપણને મહાપાપ. કારણ કે ગુરુનું સ્વરૂપ, જેને જેને ગુરુ મહારાજે ઉપદેશ આલ્યો છે. એટલે ગંગા સતીએ કહ્યું છે કે ભાઈ સાધુડાના ઘર મેં ચોરી ના કરીએ, જોઈતી વસ્તુ માગી. આ ઉપદેશ લીધો એટલે સાધુનું ઘર થયું, ગુરુનું ઘર થયું. આમાં 2 નંબર વાળું ચાલે એવું છે. જોઈતી વસ્તુ કે છે માગી, આપણે માગી લઈએ પણ એની ચોરી કદાપી થાય નહીં. એ મહાપાપ. અને મહાપાપ એટલું બધું છે કે એ પાપમાંથી છૂટવું એ મહા કઠિન છે. એટલે મહાપુરુષો કહે છે કે જીવનની અંદર, હૃદયની અંદર, પછી અંદરની અંદર, નાભીની અંદર સંશય જે છે, સંશય શોનો છે? તમારે ને જીવને જે શંકા પડે છે એનો. પણ એ શંકાનું સમાધાન કરવું, એ શંકાની ગ્રંથિ તોડવી. તો મહાપુરુષો એમ કહે છે કે જીવનની અંદર તમે દિલ દઈને પરમાત્માનું એકવાર ભજન એવું કરો, તમારે જવાબ અહીંથી આવશે. પ્રશ્ન અંદરથી થતો હોય, જવાબ અંદર. 12 વાર પ્રશ્ન જવાબ આપણને કઈ સિદ્ધાંત પર લઈ જાય એ હો ગૌનું છે. પણ જયારે અંદરથી જ આપણને મળી જાય ને, તો એ ગુરુનું ઘર જ છે, એ ગુરુની પ્રેરણા છે, ગુરુની કૃપા છે. એ જીવનની અંદર આપણને સંશયો, વિચારો, હજી હલકા વિચારો હોય છે, માનંદી વાળા વિચારો હોય છે, એ ખોટા છે. ગ્રંથિઓ હોય છે, એ ખોટી હોય છે. ગળાને ગુરુ કર્યા હોય છે ખરા. હવે સમર્થ ગુરુ કહેવાય છે, બ્રહ્મનિષ્ઠ કહેવાય છે, યોગી પુરુષ કહેવાય છે, અને શ્રોત્રિય કહેવાય છે. તો આવા પુરુષના સાનિધ્યમાં આપણે જો જઈએ અને શરણ આપણને મળ્યું હોય ને, તો લ્યો યા દેવી દેવલો કશું શીકોતરો ચોપડો કશું ઊભું રે. આપણને બરોહો હોવો જોઈએ. જીવન મેં કોક કે એ આપણે કરીએ, એના કરતા આપણો જીવનની અંદર અંતરાત્મા કબૂલ કરી લે, એના જેવું એ કઈ જ્ઞાન છે ભારતમાં નથી. કોક કે કહેવાડો મેં આવું છે કે હું આવું, પણ કોક એમ કે ઉપદેશ લઈ લો, તો આપણે ઉપદેશ લઈ લઈએ દેખાતી. પણ ઉપદેશ શોને કહેવાય છે એની સમજ જો આપણને ના પડતી હોય ને, તો ઉપદેશનો કોઈ મતલબ રહેતો નથી. ઉપદેશ એટલે આ જીવનનો પલટો, આ જીવનનો ઉત્થાન, આ જીવનની અંદર કંઈક નવા જૂની કરવું. તો આ દેશમાંથી આપણને સદગુરુ ઉપલા દેશની અંદર લઈ જાય, કથોલ સૂક્ષ્મ કારણ મહાકારણના બંધન તોડી અને આપણને કે છે કે ભાઈ જ્યાં લઈ જાય ને એને ઉપલ્યો દેશ. એટલે કહ્યું કે સ્થૂલ સૂક્ષ્મના બંધન તોડે, મહાકારણ મેં સુરતા જોડે. ચિદાકાશમાં ચિતડું જાય એનો બેડો પાર.
આપણે કને 4 કવર પેટી પેક આ શરીર. તો પહેલું શરીર સ્થૂલ શરીર આ દેખાય છે એને દેહ કહ્યું છે. પછી બીજું અંદર સૂક્ષ્મ, એ સૂક્ષ્મ એને દેહ કહ્યું. પછી એક કારણ છે એને દેહ કહ્યું. પછી એક મહાકારણ છે એને દેહ કહ્યું. તો 4 કવર પેટી પેક આપણી કરી નાખી. તો સ્થૂલના વિચારો જુદા છે, સૂક્ષ્મના વિચારો જુદા છે, કારણના વિચાર જુદા છે, અને મહાકારણ જેને કહે છે એ પોતાની અસ્તિ છે. મહાકારણ એ પોતાની અસ્તિ. અત્યારે આપણું મહાકારણ ખુલેલું છે. તો સ્થૂલ સૂક્ષ્મ કારણ આ બધું આપણું ભૂલી ગયા. અત્યારે મહાકારણ એ ખુલેલું છે. એટલે જીવનની અંદર આપણી વૃત્તિ, આપણા વિચાર, આપણી મનની સ્થિરતા એ બધું એક ઘર છે. આવી સ્થિતિ જો આપણી કાયમ બને તો મહાપુરુષો કે છે એને કઈ કરવું પડતું નથી. સ્થૂલ સૂક્ષ્મના બંધન જે છે, તો સ્થૂલ સૂક્ષ્મ ને કારણથી એનાથી આ વાસનાઓ જેવી હોય છે, જેવા વિચાર હોય છે, જેવી ઈચ્છા હોય છે, એ પ્રમાણે આપણો અવતાર થાય છે. એ પ્રમાણે આપણે જન્મ થાય. તો જન્મવું મરવું એ આપણા હાથમાં છે. ફરી કઈ જવું, ફરી કઈ આવવું અને ના જન્મવું એ પણ આપણા હાથમાં. કેટલા અવતાર થયા આપણા અને એ જોવું એ આપણા હાથમાં. હવે પછી કેટલા અવતાર થશે એ જોવું એ આપણા હાથમાં. સંતો આપણને દુર્બીન દેહ દ્રષ્ટિ મટાડી અને આપણને દિવ્ય દ્રષ્ટિ આપી. હવે દિવ્ય દ્રષ્ટિની અંદર શું છે? તો એ અગમ દેશની દિશા છે. હવે અગમ દેશની દિશા એવી હોય છે કે જ્યાં આગળ મહાપુરુષો એમ કે છે કે અગમ, અગમ એટલે મહાપુરુષો કે છે કે બે શરીરથી, સંસારથી, વિચારોથી પર જે વસ્તુ છે એને અગમ કે એ ગમ જુદી છે. આપણે જે સમજીએ છીએ એ ગમ નથી, પણ એ ગમ આખી અલગ છે. એટલે એને અગમ દિશા. દિશાઓ તો કહ્યું છે કે ભાઈ બહાર જેટલી છે એટલી શરીરમય છે, શરીરમય એટલી જ દિશાઓ છે. તો બહાર જેટલા લોક છે એટલા શરીરમય પણ લોક છે. એટલે એને પિંડ અને બ્રહ્માંડ એક બોલાય, અલગ અલગ બોલાતું નથી. પિંડમાં છે એ બ્રહ્માંડમાં, બ્રહ્માંડમાં એ પિંડમાં. એટલે એને કહ્યું કે જીવનની અંદર આ નાનું પિંડ છે અને પેલું મોટું વિશાળ છે. એ અખંડ છે જ્યારે આ ખંડિત છે. એટલે આને કાચા તત્વો કયો છે, જ્યારે બાલા એ પાકો તત્વો છે. એ તત્વો ખરે નહીં, કારણ એ અખંડ છે. એ જન્મતા નથી, મરતા નથી, અખંડ જ આ બ્રહ્માંડ ની અંદર જો શોભતું હોય તો તત્વે તત્વનું એની અંદર મિલન. તો શરીરે શોભતું હોય તો એ તત્વો આમાં એક તત્વ બાકાત પડે, પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશ. આ 5 તત્વો છે. તો 5 તત્વની જોડે એક એક તત્વની જોડે 5 પ્રકૃતિ હોય છે. તો એને 25 પ્રકૃતિ કહે છે. અને 25 પ્રકૃતિમાંથી એના વિચાર બંધાય છે, એને સંકલ્પો કહે છે. અને સંકલ્પોમાંથી પાછા વિકલ્પો થાય છે. એમ કરીને આ શરીરની રચના થાય છે. બાકી જો એમ એનું કશું ના હોય તો આ શરીર રહેવું નથી. એક તત્વને લઈ અને સમગ્ર કે છે કાયાનગરનું જે શહેર શોભતું હોય તો એ એક તત્વ નહીં, તો કયું તત્વ છે? તો એ તત્વનું દોહન સંતો કરે. એટલે બોલે એ જ તત્વ છે. એ અવાજ છે, જોવા જેવી વસ્તુ નથી. આજે શબ્દ જે પકડાતો હોય, અવાજ જો એ થતો હોય તો એ કોને લઈને થાય છે? તો એ ચૈતન્ય તત્વને લઈને. તો એનો રણકાર છે, રોમે રોમની અંદર એનો જ રણકાર છે. અને એને જ રામ કહ્યું. રામ જગતની અંદર 4 છે. હવે 4 રામની અંદર અંદર છે ને બહાર છે. સકલ પસારો કે છે એમાંય રામ છે. ઘટોઘટની અંદર બોલે એમાંય રામ છે. પછી સર્વ વ્યાપક મેં એમાંય રામ છે. પછી કહ્યું છે કે ભાઈ સબથી જે ન્યારો છે એમાંય રામ છે. તો 4 રામ બહાર છે, એવા 4 રામ મય છે. એટલે એને કહ્યું છે કે બે પિંડ બ્રહ્માંડ થી આ દેશ જુદો નથી.
આપણને જુદું જુદું કેમ લાગે છે? વિભ્રમ કેમ લાગે છે કે આપણી મતિ ગતિ પહોંચી શકતી નથી? આપણા મૈનમય સંશય એવા થાય કે ના, આવું ના હોય. આ બ્રહ્માંડ આટલું મોટું વિશાળ છે, ઓની હદ નથી, ઓનો કોઈ છેડો નથી. અને આપણો તો છેડો આવી જાય એવું છે. આપણો છેડો ક્યારે આવી જાય છે? આ શરીર પડી જાય એટલે બ્રહ્માંડ નહીં, દેવ નહીં, શક્તિ નહીં, કોઈ દેવી નહીં, કશું નહીં. આપણે છે બધું છે. ઘર છે, સંસાર છે, દેવ છે, બધું છે. એ આપણી દ્રષ્ટિમાં આવ્યું, આપણા વિચારમાં આવ્યું. પણ વિચાર કરવા વાળું તત્વ જયારે ઉડી ગયું, મેં એની ખોમી થાય નહીં, તાર કોઈ ઊભું રહે. એટલે કહ્યું કે પિંડેશ્વ બ્રહ્માંડ, પિંડ અને બ્રહ્માંડની રચના એક જ છે. પણ નાના મગજની અંદર મોટી વાત ઉતરે એવી છે. એ સૂક્ષ્મ બનવું. સૂક્ષ્મ માંથી અતિ સૂક્ષ્મ જ્યારે દ્રષ્ટિ બને, જેમ કીડી એ હાવ નાનું તમે જીવ છે, પણ એના નાકની અંદર કેટલી તાકાત છે તમે જો. કદાચ રેતીની અંદર ખોંડ ભરાઈ ગઈ હોય ને વેરાઈ ગઈ હોય તો કદાચ કે છે એને ખોરવી હોય એ કીડીને, તો એ કણે કણ તમે જુઓ એ ખોંડ ના જ લાવે, રેતી ના. પણ કદાચ આગળ હાથી આવીને આમ હોંઢે લઈને આમ ફૂંકારે છે, એને કણ હાથમાં આવે, બેવ ભેગું આવે. પણ કીડીની દ્રષ્ટિએ સૂક્ષ્મ, તો એ રેતીમાંથી ખોંડ સુધી પાડી શકે. એમ ઓની અંદર પરમાત્મા જેવું છે જ. પણ જેમ રેતીની અંદર ખોંડ ફેરાઈ હોય તો કીડી સૂક્ષ્મ છે. એ જીવ નાનો છે. એ જીવ એવડો મોટો છે ને, તેનું નાકોરું કે એવડું મોટું હોતું નહીં. આપણા નાકોરા છે આન્યો છે, બે ભૂંગરો નહીં આને. કોઈ દા હોળ્યું બે જાતના અગરબત્તીઓ અલગ અલગ સ્મેલ વાળી હોય ને, બે હરગાઈ હોય ને, તો આપણને એક જ હોડ, બે સ્મેલ આવે. કેમ ના આવે એનું કારણ આજે વિચારો. અને આપણું જે ચૈતન છે, ચૈતન હગડક છે. એ જ ચૈતન કે છે કે ભાઈ એને 10મું દ્વાર કહ્યું સંતોએ. આજે 100 તારા હોય, 1000 તારા હોય, એની જેમ ચાવી એક જ હોય ને, એમ આ જ્ઞાન મેં 1000 તારોની ચાવી એક જ મૂકી છે. એટલે સંતો શું કહ્યું? તારું ખુલે ગુરુ ગમ કૂંચી વટ, કે એને ખોલવાની ગમ જો પડે, તારું ખુલે ગુરુ ગમ કૂંચી વટ. એક જ કૂંચી એવી ગુરુ મહારાજની જડી જાય ને, ખાતરની કોથરી જેવું છે. એક છેડો મળી જાય તો અમને હળદ વારે લાગે, પણ છેડો ના મળે નહીં તો પછી દાંતેડું ખપડું લાવવું પડે. પછી પેલી 10 રૂપિયાની કોથરી હોય એ બગાડવી પટ. તો આ એવું જ બહુ મોટી વાતો છે જ નહીં. આ તો લોકો આપણને ભડકાઈ નાખે, લોકો પાછા પાઈ નાખે. હે એટલે ના ભગવાન મળે, ના એ થાય નહીં તો એ પૂર્વેનું હોય જ મળે. આ દોષો ભરવાનું પૂર્વેનું છે. ઘરો બનાવવાનો, રહેવાનું, ગાડીઓમાં ફરવાનું એવું નહીં દેખાતું. અને ભજન કરવાનું થાય ત્યાં પૂર્વેનું ખોરો. તો તારા જેવા રમી કોણ? તો મહાપુરુષો કે આપણી હવા આપણે કાઢીએ છીએ, કોઈ બીજો કાઢતો નથી. જો આપણા મેં હિંમત હોય, જો આપણા મેં જીવન મેં તાકાત હોય, તો સંતો તો એમ કે છે કે ભાઈ તારા જીવન મેં તું ના બને એવી વસ્તુ હોય ને, તોય તારી જીવનની અંદર આત્માની તાકાત એવી કે તું લેખ ઉપર મેઘ મારું મારું ને. પણ પુરુષાર્થ એવું આપણું હોવું જોઈએ. પુરુષાર્થ ના કશું બને ને. આ ખેતી કરીએ છીએ, ધંધો કરે, કોઈ નોકરી કરે છે, કોઈ કઈથી કઈ કરે છે. સંસાર ચલાવવા માટે કેટલી મહેનત છે. તારે મોજે શાંતિ આપણે ભાઈ થારી પર બેહાય છે, બાકી અમે એનું કશું ના કરીએ. લ્યો બલાડું ઘરમાં પેઠું હોય તો પૂછ્યું જાય, વગડું પેઠું હોય તો એમને એમ જાય, કશું હોય જ નહીં. શું પછી? પણ જીવનની અંદર સંતો એમ કે છે આળસ પ્રમાદ
આ જીવનની અંદર આપણો નજીકનો જ કાળ છે અને એ જ આપણા જીવનનું ઉધમ. ખાટલામાં કહે છે કે ભાઈ મોદો મોણા હોય ને ફરિયા વચ્ચે નાખેલો હોય અને આમ તમે જાઓ બે જણા ચાલે પાછો ઊભો કરે અને પાછો પવાલું પાણી આમ એ કરે તાપીવી, એટલો બધો અશક્તિદાર થઈ ગયો. હવે એ જ ફરી આમ કે છે લ્યો અડકોયું કૂતરું થયું હોય લ્યો ફંડન ઘરમાં હોવ જતો રહે. તો એ તાકાત જો અહીંયા આવતી છે, તાકાત તો છે પણ એનો ઉપયોગ કરતો આવડતું નથી. ઘણા એવા હોય તો લોકો ખબર જોવા જાય તો વધારે પાછો એ થઈ જાય. હા હવે શું થઈ જાય એટલે શું થવાનું, મરવાનું તો છે જ, કાળા શું કાળો. ઘણા એવા દુબરા બની જાય પણ દુબરા પડવાનું નહીં. કોઈ ખબર જોવા આવે તો આમ હિંમત બેન ના બેસે કે આવો કોખારો ખાય તો પેલા ને ખબર પડે ખારું થઈ ગયું કાંઈ નહીં. પણ પછી પેલો ખબર કાઢવા આવ્યો હોય ને પેલો રડવાનું ચાલુ કરે એટલે પેલો એ કે છે આવું ફરી આવાય ને બહુ રડે ડૂમો ભરે જતો રહે તો માથે પડે. ઘણાની એવું થાય ડુમામાં જતા રહ્યા છો પણ હિંમત મળદા તો મદદે. આ શરીરમાં આપણા જ અંગો અને આપણા જ શક્તિ આપણે ભાગી નાખીએ. કોઈ ભાગતું નહીં હો, કોઈની તાકાત નથી, કોઈ દેવની તાકાત નથી, કોઈ દેવીની તાકાત નથી, ભગવાનની તાકાત નથી, કોઈ આ બ્રહ્માંડની અંદર તમને ખારી શકે એવો નહીં. પણ તમારા કે છે કે ભાઈ જે હવા કાઢવાનું જે છે એ તમે જ કાઢો છો, બાકી કોઈની તાકાત નહીં, કોઈની મગદોર નહીં. મહાપુરુષો આટલી બધી ગેરંટી આલતા હોય તો તમારું ઊભા જ થવાનું આવે ને. પણ તમે પાછા વિચાર કરો કે તો કે અહીંયા વિશ્વાસ ચોંસે કો આમ પૂજા કરે, ચોખા લાવે ને હારે લાવે ને ઊંધો નદુગડો થાય પણ અહીંથી જઈને તો આમ જઈને ખંચેરી ના ખવારે જીતા દે. પણ એ જીવનની અંદર સંતો કે છે કે બીજો ભગવાન ને બીજું કરશો ને તો કોઈ દાડો મેર પડશે. બોલે એ બીજો નથી. મહાપુરુષો કે છે કે ભાઈ કોના ધરીએ ધ્યાન, સાધુ સ્મરણ સતકરો અનુભવે ઉપજે જ્ઞાન. બોલે એ બીજો નથી. હવે બોલે એ બીજો નથી સંતોએ નક્કી કરીને કહ્યું હો, એમને કઈ ગપોટો નહીં માર્યા. કઈ ડાકોર જજો, અમરનાથ જજો ને તો મથુરા જજો ને બધું એ તો લોકોએ ચીતરી નાખ્યું. લખન તો જઈને ધક્કા જ છે ને. કોને મળ્યા ભગવાન કો? એ ભગવાન નથી, એ તો ભગવાન જેવું નામ પડ્યું તો લોકો એ નામ જેમ ઝાડના નામે ફળ, પણ તમે તો જો ફળની લોકો કિંમત કરે, ઝાડની કોઈ કિંમત કરે. આ વાયરો વેઠ્યો હોય ઝાડે, તાપે વેઠ્યો હોય ઝાડે, વરસાદ વેઠ્યો હોય ઝાડે, તાર ફળ આવ્યું. એમને આવ્યું લખન એ ઝાડે ના વેઠ્યું હોય પડી ગયું હોત, મૂર્યો કાઢ્યા છે હોત તો શું કરો? પણ આ જગત એવું છે ને નામને વર્ગી, નામને વર્ગી છે. પણ જે પુરુષાર્થી છે એને કોઈ સાંભળતું. સંતોએ પુરુષાર્થ કર્યો. આજે તમે જુઓ પોતાનો સમય, પોતાનો ટાઈમ અને પોતાની કિંમતી જે વસ્તુ મહાપુરુષો કે છે તમને દયાદોનમાં આલી છે. બાકી આલાઈ એવી છે આ ગિરનારની જુનાગઢની ગુફામાં તમારા બાપોય ના પૂછે. સંતો આજે તમને આલ્યું છે ને એ એમની કન મળે એવું છે અને આલે નહીં. જા બચ્ચા તેરા કલ્યાણ હો જાયગા એવું જ કે તમારું નહીં થયું પછી આનું શું થવાનું? તમે વિચાર કરો. કલ્યાણ કરવું એ કઈ બહારની વસ્તુ નથી. કલ્યાણ એટલે કે છે કે ભાઈ ગુરુબળ અને આત્મબળ આ બે ભેગા થાય તો કલ્યાણ જ છે. જો પણ ગુરુબળ ના હોય ને આત્મબળ એ ના હોય તો જીવનની અંદર એ બરકત આવે નહીં. કો તો ગુરુ પર વિશ્વાસ હોવો, કો તો કહ્યું છે કે ભાઈ આત્માની અંદર આપણને બળ હોવો, વિશ્વાસ હોવો. તો કલ્યાણ જ છે. કલ્યાણ કરવા આયા છે તો કલ્યાણ જ છે જ. પણ કલ્યાણ કરવાની જે ઘડી, જે સમય, જે તક એ આપણે હાચવીએ નહીં તો કે છે બરકત આવે. વાંદરો નો વાંદરી હતો ને તે ઝાડ પર બેઠેલો ને એ વાતો ચીતો કરે ને કિલોલ કરતો. શિવ પાર્વતી આવ્યો ને મહાદેવે એટલું જ કે પાર્વતી તકે શું છે અત્યારે ઘડી એવી છે
કે ગમે તે હોય, પશુ હોય, પક્ષી હોય, પ્રાણી હોય, આ સરોવરની અંદર જો ભૂસકો મારે તો કે છે પશુ હોય તો એ મનુષ્ય બની અને વાંદરી હોંભરી વાંદરી માર્યા ને ભૂસકો ઓર વરસની કન્યા બની હોર વરસની કન્યા બની ફરતો 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 કહે છે ભાઈ તોનો નજીકનો રાજા આવ્યો પ્રધાનજી શું છે તો કા કન્યા કે ઉઠાવ પેલા હાડી ત્રણશે રજવાડો અમે જ ગયો રાજાને ગમી રોણી સોણો વેણતી અત્યારે એ જ ચાલે છે અત્યારે રાજા નહીં પણ લેન નાહી જાય એટલે રાજા જ કોણ નહીં આ તો એ સંસ્કાર હજે વિચાર કરો કે જીવનની અંદર 5,000 મોણા ભેગું કરવાની જે પરંપરા અને જે વિવાહ થાય છે કેમ થાય છે કે દરેકના આશીર્વાદ લઈ એમનો સંસાર સારી રીતે નભે, એમના સંસારમાં ખટાપટ થાય નહીં અને સુખ શાંતિ રોટલો ખાય અને જીવન કે છે જીવી શકે એટલા બધું કરવું. મોર હોય તો પેંચવા હિરડિયારો લાગે પણ પેંચવા ના હોય તેને ડેલ જ કહેવાય. પછી એ કૂદે તો ઈશા કોમ પણ પેલો કરા કરે એટલે શોભે ઘા હવે થનગનાટ કાઢ્યા. એમ જીવનની અંદર સંસારને અનુભવી પુરુષોએ તો બહુ અનુભવ કર્યા છે. ત્યાં આપણી દ્રષ્ટિ પણ પોકી શકે એવી નથી. પણ અહીં આગળ પેલો વાંદરો વાતો કરાવવામાં વિચારવામાં રહ્યો કે પડવું કે ના પડવું, પડવું કે ના પડવું. ઘડી ગઈ અને પડ્યો નહીં, ઠાઠા ભાજી ગયો. વાંદરો નો વાંદરો જ રહ્યો. એમ સંતો ઘડી નહીં યાદ. અત્યારે તમારી ઘડી છે. અત્યારે તમે ભૂસકો મારો નવા જૂની થાય ને થાય. પછી પેલા ડાયાબિટીસ થઈ ગયો હોય, કેડ્યો ના રહેવાતું હોય, શ્વાસ ચડતો હોય અને આપણે એમ કહે ભજન કરો જોઈએ તા એ આપણને કે તું ખાટલામ પડી જો જમનું ભજન થાય અમને ખબર પડી. અને ના થાય એ વાત સાચી. કારણ કે એક બાજુ દુઃખના હણકા અને એક બાજુ કે છે રહેવાતું ના હોય, ગમતું ના હોય, એ અવસ્થા ગડપણ. એટલે મહાપુરુષો એટલે કહ્યું છે. સંતો શું કહે છે? સદગુરુ મહારાજ